ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસ કરેલ બેરોજગારોની ભરતી કરવા માટે આજે ગુજરાતભરમાંથી ઉમેદવારોએ વડોદરા રેસકોર્સ વિદ્યુત ભુવન બહાર ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો છે અને જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસ કરેલા બેરોજગારોની ભરતી પ્રક્રિયા નહીં થતાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આજ દિન સુધી તેમની રજૂઆત ધ્યાને નહીં લેવાતા આજે ફરી એક વખત રાજ્યભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી ઉમેદવારો વડોદરાની રેસકોર્સ વિદ્યુત ભવન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એપ્રેન્ટિસ વર્કરે જણાવ્યું હતું કે 1200 ઉપરાંત જગ્યાઓ ખાલી છે અને કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે। અમને સૌને કાયમી ભરતી કરીને સૌને બેરોજગારી દૂર કરે, સૌને નોકરી આપે અને પરિવારને ન્યાય આપે અને સર્વે ગુજરાતના દરેક જિલ્લામાંથી દરેક તાલુકામાંથી સૌ ઉમેદવારો આવેલા છે। બધા જ ભૂતપૂર્વ એપ્રેન્ટિસ છે, બધાએ 1-2 વર્ષ એપ્રેન્ટિસ ટ્રેનિંગ પૂર્ણ કરેલી છે, બધા ફોર્મ ભરેલા જૂન 2022માં, જે બાદ સરકાર કોઈ જવાબ આપતી નથી, માત્ર ઠાલા વચનો આપે છે, જે બાબત શરમજનક કહેવાય। જ્યારે આજે પીએમ મોદી જેવા માણસ વડાપ્રધાન પદ ઉપર બેઠા છે અને આજે ગુજરાતના યુવાનો જે બેરોજગાર છે તેમને રોડ ઉપર બેસવું પડે છે, જે શરમજનક બાબત કહેવાય। ગુજરાત સરકાર માટે સ્ટેજ ઉપરથી માત્ર અને માત્ર હવે મોટા મોટા વચનો અને વાયદા આપે છે, વંચિતોનો વિકાસ કરીશું, નોકરી કરીશું, પણ ક્યારે? આ બધું હકીકત ક્યારે સાબિત થશે? જ્યારે અન્ય એક ઉમેદવારે જણાવ્યું હતું કે અમારી માંગ એક જ છે કે અમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો। સરકાર તરફથી સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે અમે અત્યારે કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, છતાં અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી। એટલા માટે આ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર બેઠા છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ જગ્યા ઉપરથી હટવાના નથી। સવારે 9 કલાકે અમે ધરણા પર બેઠા છે, હજી સુધી કોઈ મળવા આવ્યું નથી। અન્ય એક એપ્રેન્ટિસે જણાવ્યું હતું કે અમે 2001માં એપ્રેન્ટિસ કર્યું હતું, પણ અત્યાર સુધી સરકારનો કોઈ જવાબ નથી આવ્યો, કારણ કે હવે તો અમારી ઉંમર પણ થવા આવી છે અને લોકો ભરતી કરતા જ નથી। વર્ષ 2022માં અમે આપ્યું હતું કે તમે લોકો જે તમારી લાયકાતો હોય એ પ્રમાણે તમારી રજૂઆત કરી દો, અમારી ઓફિસમાં બધું જમા કરાવી દો, તો અમે ભરીને ફોર્મ આપ્યું હતું, પણ એનો આજ દિન સુધી કોઈ જવાબ આવ્યો નથી અને ભરતી કરતા જ નથી। PMO પોર્ટલ ઉપર પણ અમે અમારી અરજી કરેલી છે કે 3 વર્ષથી ભરતી કરવામાં આવી નથી। તમે સ્ટેટ ગવર્મેન્ટને કહો કે ભરતી કરે, પણ સરકાર પણ ઊંધો જવાબ આપે છે કે કોઈ સક્ષમ અધિકારી કહેશે તો ભરતી કરીશું। અમારે 2022માં જૂન મહિનામાં અમારા જોડે ફોર્મ ભરાયા કે ચલો તમે બધા ડોક્યુમેન્ટ લાવીને તમે ફોર્મ ભરાયા। ફોર્મ ભર્યા પછી 6 મહિના થઈ ગયા, વર્ષ થઈ ગયું, કોઈ એનો નિકાલ આવ્યો ના। પછી અમે જાગ્યા, અમે ગાંધીનગર ગયા, અરજી આલી, અમે GCC હેલ્પરની ભરતી માટે એપ્રેન્ટિસ કરેલી। મેં 2009માં એપ્રેન્ટિસ કરેલી। આજે કેટલો ટાઈમ થઈ ગયો, અમારી ઉંમર વીતી જાય છે। અમે ગાંધીનગર કનુભાઈ દેસાઈને બી અરજી કરી, એમને કીધું તમે બરોડા HR માં જાઓ। HR માં અમે 2-3 વખત આવી ગયા। 3/3/2025માં અમે આંદોલન કરેલું। અમને MD સાહેબે એવી પોઝિટિવ જવાબ આપ્યો કે 10 દિવસમાં અમે તમને કંઈક જવાબ આપીશું। આજે 10 દિવસના બદલે આજે 1 તારીખ થઈ ગઈ, 1/4/2025 અમને કોઈ જવાબ મળ્યો નહીં શાંતિપૂર્વક। અમને એમ કહે છે કોર્ટ મેટર ચાલે છે, અહીં જાઓ તહીં જાઓ, અમારે જો પૈસા હોવા જોઈએ ને, તમારે ના લેવા હોય તો અમને શું કા જગાડ્યા, શું કા ફોર્મ ભરાયા, તમારા ભરતી પૂર્ણ નથી કરી શું કા જગાડ્યા? અમને કોઈ શાંતિપૂર્વક જવાબ આપતા। એમ તો બધી ડિસ્ટ્રિક્ટમાં છે કે ધુવારન પાવર સ્ટેશન છે, ગાંધીનગર છે, ઉકાઈ છે, સિક્કા છે, વનાગોઈ પાવર સ્ટેશન છે, ત્યાંથી બધા ભાઈઓ મિત્રો આવેલા છે। તો ખૂબ જ શરમજનક બાબત કહેવાય। આ તો 3 વર્ષ થયા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરે, પણ હજુ સુધી કોઈને નોકરી આપી નથી કે કોઈ સૂચના આપતા નથી। જૂન 22માં ફોર્મ ભરાવ્યા હતા તમામ થર્મલ પાવર સ્ટેશનો ખાતે, ત્યારબાદ આજ સુધી કોઈ જ માહિતી નથી આપી કે કોઈને નોકરી આપતા નથી કે કોઈ જવાબ આપે, બધાને ગોળ જવાબો આપે છે। મુખ્યમંત્રી કહે છે ભાઈ 1 ધક્કે કોઈ કામ કરો, મુખ્યમંત્રી કે સરકારમાં જેટલી ખાલી જગ્યાઓ છે એ ભરી દો, તો ક્યારે આ બધું કામ થશે? આજે જ્યારે આપણા દેશના વડાપ્રધાન ગુજરાતમાંથી હોય, આપણા મોદી નરેન્દ્રભાઈ આજે આપણા ગુજરાતમાંથી હોય અને આજે ગુજરાતના બેરોજગાર યુવાનોને આવી રીતે રોડ પર બેસીને રોજગારી માગવી પડે, કેટલી હદે આ શરમજનક વાત છે। તો સૌને નોકરી મળે એવી અમારો વિરોધ, બસ નોકરી આપે। અને ગુજરાત પાવર સ્ટેશનોમાં વીજળી ઉત્પન્ન કરતા થર્મલ પાવર સ્ટેશનોમાં ઉર્જા ખાતામાં
1200 હેલ્પરોની જગ્યાઓ જે ભરવાની છે તે સરકાર પૂર્ણ કરે અને બધાને નોકરી આપે.